પ્રાગટ્ય પોપું કરે છે અને આ ડોહો શિયાળાની સવાર ને પેલી સેન્ટ્રલ વિસ્તારનો બગીચો મોર્નિંગ વોક કરવા નીકળ્યા. મહેક આવે છે, લાગે છે નક્કી કોઈ વસંત આવી રહી છે. ને આવી કટાક્ષમાં બોલી, અંકલ શું શોધો છો? મેં એની સામે ઊંચું જોયું અને કહ્યું, મારી ખોવાયેલી જવાની શોધું છું. એ બોલી, તો અંકલ કમરથી થાવ સીધા, લાકડીને આપો તિલાંજલિ અને 56ની છાતી કરીને ચાલો, પછી જુઓ તમને કેવી મળે છે તમારી જવાની. સ્મિત વેરી એ આગળ ચાલી ગઈ. બીજો દિવસ એ જ જગ્યા, એ જ સમય, પણ હું મારી ફાંકડી વેશભૂષામાં, માથે ફિદોરા ટોપી, આંખ પર ગાંધી ગોગલ્સ અને ગળામાં સ્કાર્ફ, ટ્રેક શૂટ અને નીચે પુમાના બૂટ, સ્પોર્ટ શૂઝ. મહેક આવી. નક્કી લાગે છે વસંત આવી રહી છે. અને એ આવી, મને જોયો અને કહે છે, ઓ લલ્લા, યુ લુક હેન્ડસમ હંક. અને એ સ્મિત વેરીને આગળ ચાલી ગઈ. મેં પણ એની જોડે રેટ્રો વોક શરૂ કર્યું. એ બોલી, અંકલ આ શું કરો છો? અરે પડી જશો. મેં કહ્યું, હવે કોઈ સ્કોપ નથી. એ કહે છે, કેમ? મેં કહ્યું, આ જીવતરની ગાડીમાં આપણે રિવર્સ ગિયર નાખી દીધું છે. હા, એવું પોસિબલ છે કે તારી સાથે હું ગતિ ના મિલાવી શકું, પણ કોશિશ તો જરૂર કરીશ. આમે તને તો ખબર છે ને, નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ. આ બાંકડેથી ખાટલે ને ખાટલેથી બાંકડે, પેલી ઠાઠડીની જોતા રાહ. પણ જો મારી વખતે છે ને, તું ટવકો કરજે અને કહેજે, જો પેલો ચાલ્યો રગીલો રતન જે રોજ મારી જોડે રેટ્રો વોક કરતો હતો, આજે 4 જણાના કંધે ચડીને ચાલ્યો છે. પણ હા, એક વાત યાદ રાખજે, મને અગ્નિદાન આપીશ. જો તું મને અગ્નિદાન આપીશ ને, તો ફટફટ 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 વળશે મારી જવાની. એને બદલે પેલા 6x3 કમરામાં મને સુવાડી દેજે. ચીર નિંદ્રામાં પડી જઈશું મારી જવાની સાથે. મેં જોયું એ ધીમે રહીને સ્મિત વેરી આગળ ગઈ, પણ એની આંખમાં હું જળજળિયા જોઈ ગયો. મેં કહ્યું, આભાર. આજે તે એક વડીલ વડલાને વરિષ્ઠ નાગરિક બનાવી દીધો છે. થેન્ક યુ.